5 દિવસના કાર્યકારી સપ્તાહની લાંબા ગાળાની માંગણીને સંતોષવા માટે આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આહવાન પર દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી હતી। આ આંદોલનમાં રાષ્ટ્રીયકૃત બેંકોના તમામ 7 મુખ્ય યુનિયનો જોડાયા હોવાથી બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ અને અંજાર ખાતે બેંક ઓફ બરોડાની કચેરી પાસે મોટી સંખ્યામાં બેંક અધિકારીઓ અને કર્મચારીઓ એકત્રિત થયા હતા અને પોતાની પડતર માંગણીઓના સમર્થનમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। આ હડતાલની વ્યાપક અસર માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાના ગ્રામીણ પંથકમાં પણ જોવા મળી હતી। બેન્કિંગ કામગીરીથી અલિપ્ત રહેલા કર્મચારીઓને કારણે ચેક ક્લિયરન્સ, રોકડ વ્યવહાર અને અન્ય નાણાકીય સેવાઓ અટકી પડી હતી। એક અંદાજ મુજબ આ રાષ્ટ્રવ્યાપી હડતાલને કારણે માત્ર કચ્છ જિલ્લામાં જ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકી પડતા વેપાર ઉદ્યોગ જગતને પણ માઠી અસર પહોંચી હતી। બેંક યુનિયનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો 5 દિવસના સપ્તાહ અંગે વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। બીજી તરફ અંજારમાં 5 દિવસની માંગણી સાથે તમામ બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા, જેમાં કચ્છ સૌરાષ્ટ્રના મળી 15,000થી વધુ બેંક કર્મચારીઓ જોડાયા હતા તેવું યુનિયનના પ્રમુખ ભાવેશ બારોટે જણાવ્યું હતું। આજે યુએફબીયુ એટલે કે બેંકના જે બધે કર્મચારીઓના અને અધિકારીઓના જે સાથે યુનિયન છે એમણે એક સંયુક્ત કોલ આજે આપેલો છે। અમારી એક જ માંગણી છે આજની હડતાલ માટે કે 5 ડે બેન્કિંગ। લગભગ 2 કે 3 વર્ષ પહેલાં જ્યારે બેંક કર્મચારી અને અધિકારીઓના યુનિયનોએ આ માંગણી મૂકી હતી ત્યારે આઈબીએ ઇન્ડિયન બેંક એસોસિએશન એ આની સાથે સહમત થઈ હતી અને ત્યારે અમે અમારા હડતાલના કોલ પાછા ખેંચેલા હતા। આઈબીએ આખો એક સમજોતો કર્યો જે પ્રમાણે અત્યારે જે બીજો ને ચોથો શનિવાર રજા છે એને બદલે બધે શનિ રવિ બેંકને હોલિડે આપવામાં આવશે અને એની જગ્યાએ દરરોજ અમે 40 મિનિટનું કામ જે અત્યારે છે એનાથી 40 મિનિટ દરેક દિવસમાં ઇન્ક્રીઝ કરી એટલે તમે 31નો મહિનો જોવા જાઓ તો ખરેખર અત્યારના જે વર્કિંગ અવર્સ છે એનાથી પણ વધારે વર્કિંગ થતું હતું। આઈબીએ કન્વિન્સ થઈ ગઈ, આખો ડ્રાફ્ટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલી દીધો। એને આજે લગભગ 2 વર્ષ થઈ ગયા પણ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી ડીએફએસમાંથી કોઈ પણ હકારાત્મક પ્રત્યુત્તર ન મળતા ગયા વર્ષે પણ માર્ચ મહિનામાં બેંક યુએફબીયુએ હડતાલનો કોલ આપેલ હતો ત્યારે એમણે લેબર કમિશનરને સાથે રાખીને એક મિટિંગ યોજી હતી અને રિક્વેસ્ટ કરી હતી કે અમે પોઝિટિવ વિચારીએ છીએ 1 કે 2 મહિનામાં આનું પરિણામ આવશે। એટલે એ વિશ્વાસ રાખી, સરકાર પર વિશ્વાસ રાખી યુનિયનોએ એ હડતાલ પાછી ખેંચી હતી પણ આજે એ વાતને પણ લગભગ 11 મહિના થવા આવ્યા, કોઈ પણ પ્રત્યુત્તર ન મળતા યુનિયનોને ફરીથી એક હડતાલ પાડવાની ફરજ પડી છે અને 5 ડે બેન્કિંગ એ કોઈ અમે ભીખ નથી માંગતા, એક અમારો હક છે। કારણ કે જે બેન્કોનું કંટ્રોલિંગ કરે છે રિઝર્વ બેંક એ તે સ્થાપના થઈ ત્યારથી એમાં 5 ડે બેન્કિંગ છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એનામાં પણ 5 ડે બેન્કિંગ છે। ઇન્સ્યોરન્સ સેક્ટર જુઓ, એલઆઈસી જુઓ કે બીજા કોઈ પણ ઇન્સ્યોરન્સ જુઓ એનામાં પણ 5 ડે બેન્કિંગ છે। સેબી છે કે સ્ટોક માર્કેટ એ પણ 5 ડે બેન્કિંગ જ વર્ક કરે છે। એક્સચેન્જ માર્કેટ છે એ પણ 5 ડે જ વર્ક કરે છે। તો અમારા બેંક યુનિયનોની એક માંગણી હતી જે જેન્યુન છે કારણ કે દિન બ દિન બેંક કર્મચારીઓની જે વર્કિંગ કન્ડિશન છે એ બગડતી જ જાય છે અને આપ જુઓ છો કે 2014થી જ્યારથી આ સરકાર આવી છે ત્યારે જે પણ યોજનાઓ એમણે મૂકી છે એ બધી બેંક થ્રુ જ અમલમાં આવી છે। તમે નોટબંધી જુઓ, જનધન ખાતા જુઓ કે એ બધું બર્ડન ટોટલી બેંક કર્મચારીઓ પર આવ્યું છે અને તમે એક સંખ્યા જોશો તો જે પહેલાં બેંક કર્મચારી અને અધિકારીઓની સંખ્યા હતી એમાં લગભગ 50% જેવો ઘટાડો થયો છે અને કામ લગભગ 8 થી 10 ગણું વધી ગયું છે। જ્યાં એ આપણી સરકાર વિશ્વમાં એક એવા બણગા ફૂંકતી હોય કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ભારતમાં સૌથી વધારે થતા હોય તો એવા સમયે એમને આ 5 ડે બેન્કિંગ દેવામાં શું તકલીફ પડે છે એ જ અમને લોકોને સમજાતું નથી કે જ્યાં અલ્ટરનેટિવ ચેનલો બધી ઉપલબ્ધ છે એટલે કોઈ પણ મોટા ઉદ્યોગગૃહો હોય, વેપારી હોય એમના કોઈ કામકાજ એક શનિવાર રજાના દેવાથી ક્યારે પણ અટકવાના નથી અને રૂટીન ડે સોમથી શુક્રવારમાં ઓલરેડી 40 મિનિટનું કામ અમે વધારે કરવાના જ છીએ। એટલે જે કસ્ટમરોને જે અલગ રીતે બહેકાવવામાં આવે છે કે ભાઈ શનિ રવિ બંધ રહેશે તો તમારા કામ અટકશે, એ સરકારનો એક ખોટો પ્રોપોગન્ડા છે જેનો અમે પણ વિરોધ કરીએ છીએ અને સરકાર જે આ લેબર લોમાં પણ સુધારા કરવા માંગે છે એનો પણ યુનિયન વિરોધ કરે છે। એના માટે એઆઈબીએની આવતા મહિને પણ 12 ફેબ્રુઆરી પણ એક હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। તો મેઇન આ 2 મુદ્દા 5 ડે બેન્કિંગ અને લેબર લોના વિરોધમાં અમે લોકોએ આજે સમગ્ર ભારતમાં બધા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ આજે હડતાલ પર છે અને અમને આશા છે કે આનો પડઘો દિલ્હી સુધી પહોંચશે।
ધન્યવાદ. આ હડતાલ અત્યારે તો એક જ દિવસનો કોલ છે ને જો આના ઉપર કોઈ પોઝિટિવ વિચારવામાં નહીં આવે તો આવતા મહિનાથી આનાથી પણ વધારે જલદ કોલ આપવામાં આવશે જે યુએફબીયુના નેજા હેઠળ જ હશે, જેમાં દરેક યુનિયનો કર્મચારીઓના અને